સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસના વરસાદને પગલે નાયકા ડેમ છલોછલ ભરાઈ ગયું છે। 19 ફૂટની સપાટી ધરાવતા આ ડેમમાં હાલ 90% પાણી ભરાઈ ગયું છે। માત્ર 1.8 ફૂટ પાણીની ક્ષમતા બાકી રહેતા બપોર સુધીમાં ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી સંભાવના છે। ભારે વરસાદી વાતાવરણ અને તેજ પવન વચ્ચે જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે। ડેમના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલ મોડી સાંજથી જે વરસાદ શરૂ થયો છે તે જે રવિવારે દિવસે વરસાદનું જોર પણ વધ્યું છે, સાથોસાથ પવનનું જોર પણ વધી રહ્યું છે। હાલ આપણે નાયકા ડેમની જે છે ત્યાં આપણે સ્થળ પર ઊભા છીએ। આપ જોઈ શકો છો કે જે ડેમની જે સપાટી જે છે 90% જેટલો ડેમ ભરાઈ ચૂક્યો છે। પાણી પણ હિલોળા લઈ રહ્યું છે અને પવનના સુસવાટાઓ વચ્ચે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સુરેન્દ્રનગર જિલ્લાના છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ જાહેર કરતાની સાથે જ તંત્ર પણ સાબદું થઈ ગયું છે અને તંત્રએ આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ પણ સંપૂર્ણ કરી લીધી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાનું પ્રશાસન તંત્રએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ બોલાવી લીધી છે અને જરૂર પડે એ ટીમોને તૈનાત કરવામાં આવી છે અને જરૂર જ્યાં જણાય ત્યાં જે કર્મચારીઓની જે રજાઓ જે હતી તે મોકૂફ રાખીને તેઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ પણ કરવામાં આવે છે। બી ઇન્ડિયા ન્યૂઝ અવધેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર।